નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો, આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન જે રાજસ્થાનના જયપુરનું છે એ છે આ જલ મહેલ। જો સામે તમે જે જોઈ રહ્યા છો એ જલ મહેલ છે અને આખું આ તળાવ છે મિત્રો। આ તળાવની વચ્ચે ત્યાં મહેલ બનાવવામાં આવેલો છે અને આ મહેલની અંદર એવું કહેવાય છે કે ઉનાળાની અંદર ત્યાં રાજા રહેતા હતા અને આ રીતનું છે આખું જો કંઈક એનું લોકેશન। અને હજી આગળના લોકેશને આપણે જવાનું છે મિત્રો, તો બન્યા રહેજો। હજી આપણે આમેર જે ફોર્ટ છે ત્યાં જઈએ છીએ અને એ પણ તમને બતાવવાનું છું। બાકી જો આ જલ મહેલ પણ આ એનું એક આકર્ષણ છે, તો આ પણ તમે જોઈ શકો છો મિત્રો। ત્યાં છેક સુધી આપણે અંદર સુધી નથી જઈ શકતા, પરંતુ અહીંથી આપણે તેના એ વ્યૂનું એન્જોય કરી શકીએ છીએ, ફોટોગ્રાફી કરી શકો છો। તો આ સ્થળે પણ તમે ચોક્કસથી આવજો। જઈએ આપણે નેક્સ્ટ લોકેશન ઉપર, બન્યા રહેજો। તો જો મિત્રો, આવો કંઈક દેખાય છે આપણને આ રાજસ્થાનના જયપુરની અંદર આવેલો આમેરનો કિલ્લો। અને આવું સરસ મજાનું તળાવ તમને બહાર જ દેખાશે મિત્રો। અને આખું મોટું તળાવ છે, વિશાળ, અને એની ટેકરી ઉપર આ આમેરનો કિલ્લો છે। અને મિત્રો, આપણે પાછળથી આવેલા છીએ, એટલે કે ગાડીમાંથી, તો ત્યાં એક રસ્તો છે અને ત્યાંથી તમે જઈ શકો છો। તો ત્યાં તમને આવી એક વાવ પણ ત્યાં જોવા મળશે, જે આપ અહીંયા જોઈ શકો છો। પગથિયાવાળી સરસ મજાની કોતરણીવાળી વાવ તમને રસ્તામાં જ એ જોવા મળી જાય છે। બાકી જો આ રીતનું આખું લોકેશન જે છે આપ અહીંયા જોઈ શકો છો। તો જો તમે પાછળથી આવો તો આની મુલાકાત પણ તમે અવશ્ય લેજો। બાકી તમને થોડીક માહિતી આપી દઉં આ આમેર કિલ્લાની। તો જો આ રીતના તમને ત્યાં સરસ મજાની કોતરણીવાળા એ બધા પણ જોવા મળશે। અને આ આમેરનો કિલ્લો જે છે મિત્રો, લાલ પથ્થરથી અને સંગેમરમરથી બનાવવામાં આવેલો છે। વિશાળ દરવાજા અને કોતરણીવાળો હોલ, એટલે કે શીશ મહેલ પણ આપણને જોવા મળે છે। અને મિત્રો, સંગેમરમરનો ઉપયોગ અંદર થયેલો આપણને જોવા મળે છે। તો મિત્રો, આ આમેરનો કિલ્લો જે છે જયપુરથી લગભગ 11 કિલોમીટર જેટલો દૂર આપણને જોવા મળે છે। તો જો આપણે અંદર આવી ગયા અને આ રીતનું આખું ત્યાં આપણને આ મહેલ અંદરથી તમને આવો કંઈક દેખાય છે। અને મિત્રો, આ જગ્યાએ તમે અવશ્યથી આવી શકો છો, કારણ કે આનો ગેટ એકદમ સુંદર સરસ મજાનો છે। તો એની મુલાકાત લેવાનું ભૂલતા તો જો મિત્રો, આવી ગયા છીએ આપણે આમેર ફોર્ટની અંદર અને આ રીતનું છે અંદર। જો આ મેન ગેટ છે એનો, આમેર ફોર્ટનો, અને જો આ રીતનું છે અહીંયા આવું બધું આપણને જોવા મળે છે। જો આવું છે કંઈક મિત્રો, જો આ આમેર ફોર્ટનો આ ગેટ છે। જો અહીંયા અહીંથી આપણે અંદર જવાનું છે, જઈએ છીએ અંદર, ચાલ। તો જો મિત્રો, આપણે આ મેન ગેટે આવી ગયા છીએ અહીંયા, અને આવો કંઈક આનો ગેટ છે। ચાવી અંદર, અને જો તો જો આપણે અહીંથી ટિકિટ બતાવીને અંદર આવી ગયા છીએ। અંદરનો આવો કંઈક માહોલ છે। જો હા, જો આમેરનો કિલ્લો છે મિત્રો, આ રાજસ્થાનની અંદર। જો આ સરસ મજાની કોતરણીવાળું જોવા મળે છે। જો તો જો મિત્રો, આ નજીકથી આવો કંઈક ગેટ આપણને લાગે છે આ આમેરના કિલ્લાનો। જો વચ્ચે આપણને આ રીતના છે બધી કલા કારીગરી અંદર કરેલી છે। ચાવી આપણે આ ગેટથી અંદર, જો અહીંયા વચ્ચે આવો ગાર્ડન છે અને વચ્ચે ફુવારા થઈ રહ્યા છે। જો સામે, અને સામે શીશ મહેલ છે, તમને બતાવું। જો આ બાજુ, તો જો મિત્રો, અહીંયા આપણને આ શીશ મહેલ જોવા મળે છે। આ જોઈ રહ્યા છો એમ અંદર સરસ મજાની એ પેલા કાચથી કલા કારીગરી કરેલી છે। જો આવું બધું છે। જો
જો આ રીતના અંદર એ લગાયેલા છે પેલા આખો મહેલ છે ને અંદરથી કંઈક આવું છે જો કોતરણીથી આ બાજુ છે જો અને જાવી આપણે હજી ઉપર જો આ બધું છે અહીંયા ચાલો જો ઉપર આવી એટલે આ રીતના ત્યાંથી જવાનું છે જઈએ છીએ આગળ ચાલો તો જો મિત્રો આવી ગયા છે આપણે અહીંયા ઉપર અને આ ઉપરથી આવો કંઈક વ્યૂ આપણને લાગે છે જો નીચેનો સામેનો પેલો આઈના મહેલ છે બધા કાચ લગાવેલો અને અહીંયા આપણે ઉપર આવી ગયા છે આવું છે કંઈક ઉપર જો તો જો તમે ઉપર આવો એટલે આ રીતની કોતરણી પણ તમને જોવા મળશે જો અહીંયા આ રીતનો મહેલ છે અહીંયા અને આ રીતનું છે અને સામે પણ બીજો એક છે જો આ રીતનું આખું ઉપર તમને જોવા મળશે જોઈ શકો છો જો ઉપર જો સામે પણ એક કિલ્લો જોવા મળે છે જોઈ રહ્યા છો એ અને આ રીતનું નીચે છે તો જો મિત્રો અહીં ઉપરથી કંઈક આવો વ્યૂ દેખાય છે આ પાછળના તળાવનો આ તળાવ જે સામેનો પેલો કિલ્લો છે તમે જે જોઈ રહ્યા છો એ અને જો આ રીતનું અહીંયા આપણને દેખાઈ રહ્યું છે જો ઉપરથી વ્યૂ તો જો મિત્રો અહીંયા અલગ રીતના કંઈક ફુવારા થઈ રહ્યા છે જો આ ફુવારા છે ને સામે આઈના મહેલ છે ઉપર મેં તમને શીશ મહેલ ને આ બધું બતાવ્યું છે જો બાકી આ રીતનું છે આમેર કિલ્લાની અંદર તમે આવો તો ચોક્કસથી 2-3 કલાક લઈને આવજો કારણ કે આ રીતનો સમય અંદર જાય છે ઘણું બધું જોવાનું છે આપણે થોડીક ઉતાવળ છે એટલે તમને બધું નથી બતાવી શકો બાકી આ રીતનું અંદર છે બધું તો મિત્રો આપણે નીચેથી આવું કંઈક દેખાય છે આપણને આ વ્યૂ અને આપ જોઈ રહ્યા છો જો બાકી તમને પાછળથી વ્યૂ બતાવી દઉં છું ચાલો પેલા લેકનો હજી નીચેથી તો જો મિત્રો આ રસ્તો છે ચાલીને આવવાનો અહીંયાથી અને અહીંથી તમે આવી શકો છો જો અને આ રીતનું વ્યૂ છે ઉપરથી આપણને આ લેક આ રીતનું દેખાય છે સામે કિલ્લો પણ એ રીતનો દેખાય છે જો આવું બધું છે ઉપરથી સરસ મજાનો વ્યૂ આવે છે જો તો જો આ તો આપણો આમેરનો કિલ્લો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં અને આખો કિલ્લો મેં તમને બતાવ્યો છે એ રીતનું તો એક લાઇક અને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે હજી પણ આપણે લોકેશન જોવાના બાકી છે આ રાજસ્થાનના તો બન્યા રહેજો મિત્રો ખાસ મળીએ છીએ આગળ આવજો જય હિન્દ જય ભારત મળીએ છીએ આગળ નેક્સ્ટ લોકેશનમાં બન્યા રહેજો